શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયામાં સાંભળવાના છીએ નિર્જળા એકાદશી ક્યારે છે, જેને આપણે ભીમ અગિયારસ પણ કહીએ છીએ। તો આ ભીમ અગિયારસ નિર્જળા એકાદશી ક્યારે છે, 17 કે 18 જૂને, તે આપણે આ વિડીયામાં જાણીશું। નિર્જળા એકાદશીનું મહત્વ શું છે, તેની પૂજા વિધિ, તેનું શુભ મુહૂર્ત અને પારણા અને તેનું મહત્વ વિશે આપણે આ વિડીયામાં જાણીશું। તો મિત્રો, વિડીયાને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂર લખજો અને આ વિડીયાને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જાણીએ નિર્જળા એકાદશી ક્યારે છે, જેને આપણે ભીમ અગિયારસ પણ કહીએ છીએ। નિર્જળા એકાદશી ક્યારે છે, ભીમ અગિયારસની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણીએ। નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે। નિર્જળા એકાદશી ક્યારે છે, ભીમ અગિયારસની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણીએ। નિર્જળા એકાદશી વ્રત જેઠ સુદ 11 પર કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશીનું વ્રતનું વિશેષ મહત્વ છે। એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે। વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે 26 એકાદશી આવે છે। પ્રત્યેક એકાદશી તિથિનું વિશેષ નામ અને મહત્વ છે। જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી માનવામાં આવે છે। આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે। આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે। નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે, કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે। નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ઘાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે। આવો તો જાણીએ નિર્જળા એકાદશીની તારીખ, પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ સહિત તમામ વિગતો। નિર્જળા એકાદશી 2024 ક્યારે છે? હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશી તિથિ 17 જૂનના રોજ સવારે 4:42 વાગ્યેથી શરૂ થાય છે, જે 18 જૂને સવારે 6:23 વાગ્યે સમાપ્ત થશે। આથી ઉદય તિથિના આધારે 18 જૂને નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। નિર્જળા એકાદશી 2024 પારણા। નિર્જળા એકાદશીનું વ્રત 12 તિથિના રોજ રાખવામાં આવે છે। આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાનો સમય 19 જૂને સવારે 6:15 થી 8:10 વાગ્યા સુધીનો છે। નિર્જળા એકાદશીની પૂજા વિધિ જાણીએ। આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટન કરતા વ્રતનો સંકલ્પ લેવો। આ પછી વિષ્ણુની પૂજા કરવી। આ દરમિયાન ફૂલ, હાર, ચંદન, અક્ષત, પ્રસાદ અર્પણ કરવો અને આરતી કરવી। આ સાથે સાથે વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા, એકાદશી વ્રત કથાનો પાઠ કરવો। વિષ્ણુ મંત્ર: નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો જાપ કરવો। નિર્જળા એકાદશીનું મહત્વ આપણે જાણીએ। વિષ્ણુ પુરાણમાં નિર્જળા એકાદશીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। એવી માન્યતા છે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ આખા વર્ષ દરમિયાન એકાદશીના ઉપવાસનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે। પાંડવ ભાઈઓમાં ભીમે આ એકાદશીનું વ્રત રાખ્યું હતું, જેના કારણે તેમને મોક્ષ અને લાંબા આયુષ્યનું વરદાન મળ્યું હતું। નિર્જળા એકાદશીને મોક્ષદાયીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે પાણી પીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે 12 તિથિએ વ્રત ખોલવામાં આવે છે। તે સૌથી મુશ્કેલ એકાદશી માનવામાં આવે છે। આ એકાદશીને ભીમસેની પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે
અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે. તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન, અનાજ, પાણી વગેરેનું દાન કરે છે. ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ભોગ. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે એકાદશી તિથિ ખૂબ જ શુભ છે. આ દિવસે વ્રત રાખવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે. દરેક મહિનાની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે એકાદશી તિથિ ખૂબ જ શુભ છે. આ દિવસે વ્રત રાખવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. દરેક મહિનાની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં તમારે તેમને નિર્જલા એકાદશી પર કેળું અર્પણ કરવું જોઈએ. આ સિવાય પીળા રંગની મીઠાઈ અને સાકરનો પ્રસાદ ચઢાવવો જોઈએ. અગિયારસ પર ભગવાન વિષ્ણુને પંચામૃત ચઢાવવું તે ભગવાન વિષ્ણુના પ્રિય પ્રસાદમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે તેને ચઢાવવાથી ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી. કોઈ પણ વ્રતમાં પંજરીનું વિશેષ મહત્વ હોય છે. તે અર્પણ કરીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિર્જળા અગિયારસ પર તમારે ભગવાન વિષ્ણુને પંજરી અર્પણ કરવી જોઈએ. આ તેને ખૂબ જ પ્રિય છે. તેનાથી તમામ અશુભ ગ્રહોના ખરાબ પ્રભાવથી બચી શકાય છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુને મખાનાની ખીર ચઢાવવી. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને મખાનાની ખીર ખૂબ જ પસંદ છે. આ અર્પણ કરવાથી તેમના અપાર આશીર્વાદ અખંડ રહે છે. તો મિત્રો, આપણે આજના વિડીયામાં ભીમ અગિયારસ ક્યારે છે, તેનું મહત્વ, તેના પારણા, તે બધું આપણે જાણ્યું. તો મિત્રો, આપણને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ વિડીયાને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો, જેથી આવનારા વિડીયાની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આપણે અગિયારસનું વ્રત જરૂર કરવું જોઈએ, જેને ભીમ અગિયારસ કહેવાય છે. જે વ્રત ભીમે રાખેલું, જે ક્યારે ભૂખ્યો ન રહી શકતો, છતાં આ વ્રત રાખીને તેને લાંબા આયુષ્યનું, દીર્ઘાયુષ્યનું વરદાન પ્રાપ્ત થયું. તો મિત્રો, આપણે અગિયારસનું વ્રત ન રાખી શકીએ તો વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ, જેનાથી આપણે મુક્તિ મળી શકે. તો મિત્રો, દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય નારાયણ, જય લક્ષ્મી નારાયણ.